આમ આગળ મત્સ્ય અવતારની કથા આવી. સત્યવ્રત રાજા કર્તમાલા નદીના કિનારે ઊભા છે અને જ્યાં અંજલિ લીધી તો અંજલિમાં માછલી આવી. પાત્રમાં મૂક્યું તો પાત્ર જેવી થઈ ગઈ, એનાથી લીધું એના જેવી થઈ ગઈ. સરોવર તળાવમાં મૂક્યું તળાવ જેવી થઈ ગઈ, સમુદ્રમાં મૂક્યું સમુદ્ર જેવી. પૂછ્યું તમે છો કોણ? બોલો મત્સ્ય ભગવાન કી જય. કહ્યું કે થોડા જ સમયમાં પ્રલય કાલ આવશે, બધું જ ડૂબી જશે. તારી પાસે એક નાવ આવશે, તારે વેદોની રક્ષા કરવાની છે. એમાં વેદની રક્ષા કરજે. હું મત્સ્ય રૂપે આવીશ, મારા સિંગ જોડે આ નાવને બાંધી રાખજે. જ્યાં સુધી પ્રલય કાલ ચાલશે ત્યાં સુધી હું તારી રક્ષા કરતો રહીશ. મત્સ્ય પુરાણમાં બહુ સુંદર સંવાદ છે મત્સ્ય ભગવાન અને આ સત્યવ્રત રાજા, જેને મત્સ્ય પુરાણ કહીએ છીએ. અને આમ ભગવાને વેદોની રક્ષા કરી છે. અષ્ટમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. નવમ સ્કંદ ઈશાનું કથા, ભક્તોના ચરિત્ર. ઈશસ્ય અનુગામીનામ કથા. સુદ્યુમ્નની કથા આવી, નભગના પુત્ર નાભાગની કથા આવી, અમરીશ રાજાની કથા આવી કે અમરીશ રાજા કેવા દ્વારિકાધીશની લાલ લડાવતા. અને એ જ અમરીશ રાજાના સેવ્ય પ્રભુ કાંકરોલીમાં દ્વારિકાધીશ બિરાજમાન છે અને એમના સાનિધ્યમાં આપણે નિકટમાં છે. પ્રભુની એવી એમણે સેવા કરી. અને અહમ ભક્ત પરાધીનો દુર્વાસા મુનિએ પરીક્ષા કરી અને સુદર્શન આવ્યું, કહ્યું કે મને બચાવો પ્રભુ. પ્રભુ કહે કે હું તો ભક્તોને આધીન છું, જેનો અપરાધ કર્યો હોય એની માફી માંગુ. આગળ હરિશ્ચંદ્રની કથા આવી, સગર ચરિત્ર આવ્યું. ભગીરથ રાજાએ પ્રયાસ કર્યા અને ગંગાજીનું અવતરણ થયું છે અને ગંગાજી આવ્યા અને પૂર્વજોના ઉદ્ધાર કર્યા છે. આગળ રામ જન્મની કથા આવી. સૂર્યવંશમાં ખટવાંગના દીર્ઘબાહુના રઘુના અજના દશરથ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. તારો ભૈયા કી જય. અવધપુરી ધામ કી જય. શ્રીમદ ભાગવત સંક્ષિપ્ત રામાયણનું પણ વર્ણન છે. ભગવાન રામના ચરણોમાં વંદન કરી આગળ નિમિના વંશનું વર્ણન આવ્યું. પરશુરામ દ્વારા ક્ષત્રિય સંહારની કથા આવી. ચંદ્રવંશનું વર્ણન આવ્યું. યયાતિનું ચરિત્ર આવ્યું. રંતિદેવની કથા આવી. નવમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. ભગવાન કી જય. દશમ સ્કંદ હૃદય પરમાત્મા. 90 અધ્યાય મહાપ્રભુજી 3 અધ્યાય પ્રક્ષિપ્ત માને એટલે 90 અધ્યાય. 87 અધ્યાય 3 કાઢીએ તો પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે, આપે સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા કહી, હવે મારા ઈષ્ટ મારા આરાધ્ય શ્રી કૃષ્ણની કથા આવે છે એટલે હવે સંક્ષિપ્ત નહીં પણ વિસ્તારથી કહીએ. એ પરમ અદ્ભુત ચરિત્રને હું શ્રવણ કરવા માંગુ છું. એ તો કાલે આજે તો નંદ મહોત્સવ તરફ જવું છે. થોડો નિરોધ લક્ષણની આ દશમ સ્કંદની લીલાનું આપણે થોડું અર્થઘટન કાલે જોઈશું. જે તમે મંગલાચરણમાં બોલો છો ને ચતુર્વિશ્ચ એ એક શ્લોકમાં આખું દશમ સ્કંદ આવી જાય છે. એ સુબોધનીજીનું મંગલાચરણ દશમ સ્કંદનું છે, જેમાં મહાપ્રભુજીએ પ્રકરણ વિભાગ બતાવ્યા છે. અહીંયા પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા, નિવૃત્ત ત્રશૈરુપ ગીયમાનાત ભવૌ સદાચોત્ર મનોવિરામાત કૌત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુનાથ. કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ નહીં આવતો હોય? કહ્યું મારા પિતામહ ઉપર, પૂર્વજો ઉપર કેવી કૃપા ઠાકોરજીની. સહજમાં આ યુદ્ધને જીતી ગયા. અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે. બલરામજી તો રોહિણીજીથી પ્રગટ થયા પછી દેવકીજીના પુત્ર કેમ કહેવાયા? ભગવાન શ્રી કૃષ્ણ વદેશે વસુદેવજીનું ઘર છોડીને વ્રજમાં કેમ બસ્યા? નંદાદી ગોપો સાથે પ્રભુએ ક્યાં ક્યાં નિવાસ કર્યો? પ્રભુએ વ્રજ તથા મધુપુરીમાં રહીને કઈ કઈ લીલાઓ કરી? કંસ તો મામા હતા, છતાં એમને કેમ માર્યા પ્રભુએ? પ્રભુ દ્વારિકાપુરીમાં યદુવંશીઓ સાથે કેટલા વર્ષ નિવાસ કર્યો? પ્રભુની પત્નીઓ કેટલી હતી? અનેક પ્રકારના પ્રશ્નો જ્યારે કર્યા ત્યારે કહ્યું કે ગુરુદેવ, જે સમજમાં આવ્યું એ પૂછ્યું, પણ ઘણું પૂછવાનું રહી ગયું છે, એ પણ આપ કહેજો. પણ મારા આરાધ્ય ઈષ્ટની કથા છે એટલે વિસ્તારથી વર્ણન કરજો. ભૃગુજી ત્યાં એટલામાં વચ્ચે સુતજી બોલ્યા, એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુ વાદમ વૈયા સખીસ ભગવાન વિષ્ણુરાતમ. કહ્યું કથા તો સુખદેવજી ને પરીક્ષિતની વચ્ચે ચાલે છે, એમાં સુતજી વચ્ચે ક્યાંથી આવે? તો કહ્યું જયારે ભગવદ વિષયક પ્રશ્નો કર્યા ને, સુખદેવજીની તો ત્યાં જ સમાધિ લાગી ગઈ.
ભગવાનને ચિંતા થઈ કે હવે કથા કોણ કહેશે? સ ભગવાન અથ વિષ્ણુરાતમ. એટલે ભગવાન આવીને સુખદેવજીના હૃદયમાં બિરાજી ગયા. અને બિરાજી ગયા એટલે હવે કની કથા ભગવાન પોતે કહેવાના છે. એટલે પ્રભુ હવે પોતે વક્તા બન્યા છે. ભૂમિ પર ભાર વધ્યો, અને ભાર વધ્યો, ગાયનું રૂપ ધારણ કર્યું પૃથ્વીએ, અને ગઈ બ્રહ્માજી પાસે. બ્રહ્માજી પાસે જઈને વિનંતી કરે છે. બ્રહ્માજી કહે કે તારા દુઃખને હું જાણું છું, ચાલ ક્ષીરસાગર પર જઈએ. ક્ષીરસાગર પર આવી તત્ર ગત્વા જગન્નાથમ દેવ દેવ વૃષાકપિમ પુરુષમ પુરુષ સુક્તેન ઉપતસ્થે સમાહિતઃ. પુરુષોક્ત દ્વારા સ્તુતિ કરી છે, ધ્યાનમાં પરમાત્મા આવ્યા. કહ્યું કે બ્રહ્માજી, દેવતાઓને કહો જુદા જુદા રૂપ ધારણ કરીને બ્રજમાં જાય. હું થોડા સમયમાં બ્રજમાં આવી રહ્યો છું. સમય વ્યતીત થયો છે. વસુદેવ અને દેવકીના વિવાહની કથા આવી. કંસ બધી તૈયારીઓમાં લાગ્યો છે. આમ તેમ દોડા દોડ કરીને બધી વ્યવસ્થાઓ કરી રહ્યો છે. મારી બહેનના લગ્ન છે, કોઈના ના થયા હોય એ રીતે થવા જોઈએ. મારી બહેનને વળાવવા માટે હું પોતે જઈશ. અને જ્યાં રથની લગામ પકડવા જાય છે, આકાશવાણી થઈ, મૂર્ખ, તું જેને વળાવવા જાય છે એનો જ 8મો ગર્ભ તારો કાળ થશે. આવ્યો ક્રોધ, કેશથી પકડ્યા દેવકીજીને, ખડગ કાઢ્યું, જ્યાં મારવા જાય દોડતા આવ્યા વસુદેવજીને હાથ પકડે. અરે મૃત્યુર જન્મ બતામ વીર દેહીન સહજાયતે. મૃત્યુથી ડરે છે. મૃત્યુ તો જન્મની સાથે પેદા થતું હોય છે. અને આ તો તારી નાની બહેન છે. નાની બહેનને મારી તારી યશ, કીર્તિ, ધન, વૈભવ બધું નાશ પામી જશે. એમ કર, અમે તને વચન આપીએ છીએ, અમારે જે બાળક થશે અમે તને આપી દઈશું. ભરોસો આવ્યો. કેદખાનામાં પૂર્યા છે. 6 બાળક થયા. નારદજીને થયું કે જો પાપનો ઘડો ભરાશે નહીં તો ફૂટશે કેમ? આવ્યા કંસ પાસે, સમજાવવા લાગ્યા, આ દેવતાઓની ચાલ છે, આમાં પહેલો કયો ને 8મો કયો ખબર કેમ પડે? એક ફૂલ લીધું, પહેલી પાંખડી કે અહીંયાથી પહેલી ગણે તો 8મી આ થાય, અહીંયાથી પહેલી ગણે તો 8મી આ થાય, અહીંયાથી પહેલી ગણે તો 8મી આ થાય, બધી પહેલી બધી 8મી ખબર કેમ પડે? કંસને પડતું વાત તો સાચી છે. આવ્યો ક્રોધ, 6 બાળકોને મારી નાખ્યા. શેષજી આવ્યા. દેવકીજીના ગર્ભમાં માયાને આજ્ઞા કરી છે કે એનું કર્ષણ કરીને રોહિણીજીના ઘરમાં પધરાવે. રોહિણીજીના ઘરમાં પધરાવ્યા છે. પ્રભુને પધારવાનો કાળ આવ્યો છે. 8.5 શ્લોકોમાં આજે પણ હવેલીમાં જ્યારે રાતના પંચામૃત થાય, કૃષ્ણ જન્મ થતો હોય ત્યારે આ 8.5 શ્લોકોનું ગાન કરવામાં આવે. 5 તત્વોની શુદ્ધિ બતાવી છે. પ્રભુના પ્રાગટ્યનું વર્ણન કરતા સુખદેવજી કહે, પ્રભુના પ્રાગટ્યનું વર્ણન છે, પ્રભુથી પ્રગટ થવાના છે અને પરમ શોભિત કાળ આવ્યો છે. પ્રભુ ઉત્તમ મુહૂર્ત જોતા નથી, પણ પ્રભુ પધારે ને એનાથી ઉત્તમ બીજો કોઈ મુહૂર્ત નથી હોતું. કાળના કાળ પરમાત્મા છે. દિશાઓ દૈદીપ્યમાન થવા લાગી છે, પ્રકાશમાન થવા લાગી છે. આ સુંદર પવન વાવા લાગ્યો છે. મંદ મંદ જલધરા, અપ્સરાઓ ને ગંધર્વો આવ્યા છે. સુંદર દુંદુભીઓના નાદ કરે છે. અપ્સરાઓને થયું કલા નિધિ પ્રગટ થવાના છે. લાવો અમારી કલા પ્રભુને સમર્પિત કરીએ. અને અપ્સરાઓ નૃત્ય કરવાના. ચંદ્રમાનો પ્રાચી દિશામાંથી ઉદય થાય. નમસ્કૃતમ બાલકમ અંબુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા સિતાયુધમ શ્રીવત્સ લક્ષ્મમ દલ સૌભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌવદન. ચતુર્ભુજ રૂપે નારાયણ પ્રગટ છે. વસુદેવ અને દેવકી આ પરખ નેત્રોથી નિહારી રહ્યા છે પરમાત્મા. પ્રભુએ પૂર્વજન્મની યાદ અપાવી. તમે મારા જેવું પુત્ર માંગ્યો હતો, પણ વિચાર કર્યો કે મારા જેવો બીજો કોઈ નથી, એટલે હું પોતે પધાર્યો છું. પ્રભુ પણ પુત્રની વાત હતી. આ તો પિતા જેવા લાગો છો, ચતુર્ભુજ છો, પહેલા દ્વિભુજ થઈ જાઓ. દ્વિભુજ બન્યા છે. પ્રભુ આજ્ઞા કરી છે, મને લઈ જાઓ ગોકુળ. માયાનો જન્મ થયો છે ને માયાને અહીંયા લઈ આવો. વાંસના ટોપલામાં સુંદર રેશમી વસ્ત્ર વિછાવ્યું, લાલનને પધરાવ્યા. પણ વસુદેવજી કહે કે મેં તો વચન આપ્યું છે કંસને કે જે બાળક થશે એ તને આપી દઈશું. પ્રભુએ કહ્યું, બાળક આપવાનું વચન કહ્યું તું, હું તો ભગવાન છું, ભગવાન આપવાનું નહોતું કહ્યું. એ વચનનો અછાવર કરીને નાક પ્રભુને લીધા માથે, અને જ્યાં માથે પ્રભુ આવ્યા ત્યાં જ બધી બેડી ખુલી ગઈ. દ્વારપાલ સૂઈ ગયા, દ્વાર ખુલી ગયા. જેના માથી ઠાકોરજી બિરાજે ને એને સંસારની બધી બેડીઓ ખુલી જાય. એટલે જ પુષ્ટિ માર્ગમાં એમ નથી કહેતા તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે, એવું નથી કહેતા તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે. અહીંયા તમારા ઘરે પ્રભુ નથી પધરાવતા, તમારા માથે પ્રભુ બિરાજમાન હોય છે. અને જેના માથે ભગવાન હોય એને બધેથી રસ્તાઓ મળી જાય. એને તો પ્રભુ રસ્તો કરી આપે.
આવ્યા છે યમુનાજીના તટ ઉપર. યમુનાજી ઉછાળા લઈ લઈને ચરણોના સ્પર્શ કરાવ્યા અને યમુનાજીએ માર્ગ આપ્યો. આવ્યા ગોકુળ, માયાને લીધી, પ્રભુને મૂક્યા અને ખેદ મનમાં થયો. ભાગમાં આવેલા ભગવાન મૂક્યા અને માયાને લેવી પડી. પાછા આવ્યા કારાગૃહમાં, કેદખાનામાં દ્વાર બંધ થયા. બેડીઓ લાગી, જોર જોરથી માયા રડવા લાગી. કંસને સમાચાર મળ્યા કે 8મા ગર્ભનો જન્મ થઈ ચૂક્યો છે, બાળકી થઈ છે. દોડતો આવ્યો કંસ, જ્યાં માયાને પછાડવા જાય આકાશમાં ગઈને અષ્ટભુજાળમાં માયા બની. કહ્યું મૂર્ખ, તને મારનારો તો ક્યારનો બીજે પહોંચી ગયો છે. અહીંયા કંસે બધા અસુરોને ભેગા કર્યા અને અહીંયા રાત્રિના સમયે ધીમે ધીમે રાત્રિ ગઈ અને સૂરજના પહેલા કિરણો ઉદય થયા. આજે માનો સોનાનો સૂરજ બ્રજમાં ઉગ્યો છે, સુવર્ણમય કિરણો પથરાયા છે. માનો સોનાની ઓઢણી ઓઢી પૃથ્વી રાણી નંદ મહોત્સવનો આનંદ લેવા આવી છે. આખી રાત્રિ મંગલ સ્વપ્નો નંદ બાબાને આવ્યા. એક નાનકડું બાળક ચરણમાં નુપુર ધારણ કર્યા છે અને નંદાલયના આંગણામાં છમ 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 કરતો દોડી રહ્યો હોય એમ નંદ બાબાને દેખાય છે. આંખો ખુલે છે અને જુએ તો રાત્રિનું અંધારું. અરે આ કોણ સુંદર બાળક છે. ફરી સુઈ જાય એટલે દેખાય કે ગાયોના વૃંદને લઈને કોઈ સુંદર બાળક નંદાલય તરફ આવી રહ્યું છે. ફરી આંખો ખુલે ને એમ થાય કે કોણ છે. આખી રાત્રિ મંગલ સ્વપ્નો આવ્યા છે. વહેલા ઉઠીને પહોંચી ગયા ગાયોની સેવા કરવા ગૌશાળામાં. મયુરને એમ થયું, અરે મારા પીછને મસ્તક પર ધારણ કરનારા પરમાત્મા આવવાના છે, પહેલી બધાઈ વ્રજને હું આપીશ. નંદાલયની અટારી પર મોર ચડી ગયો. કેહો કેહો ના સ્વર કરી આખા ગોકુળને માનો વધાઈ આપી. કલ 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 કરતા યમુનાજી ઉછાળા લઈ રહ્યા છે. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ સાત્વિકામ. અરે मेरे जैसे वर्ण वपु और सामर्थ्य धारण करने वाले प्रभु है, तो लाओ मैं पहले बधाई बोलूं करूं. ગાયોને એમ થયું કે અમને ચરાવનારો ગોપાળ આવવાનો છે. ગળામાં બાંધેલી સોનાની ઘંટડીઓને ગળું હલાવીને વગાડવા લાગી. અરે પહેલી બધાઈ અમે આવીશું, અમારો ગોપાલ આવી રહ્યો છે. દરેકના હૃદયમાં આનંદ છે, ઉમંગ છે. પ્રભુ પધાર્યા છે ગોકુળમાં. ભાભીને બાળક થવાનું છે એટલે સુનંદાજી નંદ બાબાના બહેન રહેવા માટે આવે છે. અને જ્યાં સવારે ઉઠીને સુતિકા સદર પાસેથી નીકળ્યા, બાળકના રડવાનો અવાજ સંભળાયો. દોડતા દોડતા ગયા જુએ તો યશોદાજીની બાજુમાં એક નીલ મણિ અલૌકિક બાળક સૂતું છે. અરે યશોદા જાગ, ધન્ય યશોદા ભાગ્ય તિહારે, जिन है सो सुत जाए. देख तेरे वहां प्रभु पधारे हैं. અને યશોદાજી તો જાગીને છાતી ચાપી લીધા પ્રભુને. કઈ સૂચતું નથી, ચોધાર આંસુએ રડે છે, કઈ બોલી શકતા નથી. અને સુનંદાજી તો દોડતા દોડતા રસોડામાં ગયા, મિશ્રીનો ડબ્બો ખોલ્યો, બંને મુઠ્ઠીમાં મિશ્રી ભરી ભાગતા 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 ગૌશાળામાં. बाबा बधाई है बधाई है बधाई है, पर का भयो? अरे कह तो सही. अरे बाबा आप सुनोगे तो नाचवे लगोगे, पर थયું શું એ તો કે. મોઢામાં આપી મિશ્રી અને સુનંદાજી બોલ્યા, નંદ ઘેરા નંદ ભયો, जय कन्हैया लाल की